મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બોમ્બેની સ્પેશિયલ એવી સ્ટ્રીટ વેજીટેબલ સેન્ડવિચ। આ સેન્ડવિચ આપણે આજે બે અલગ અલગ રીતે બનાવીશું। તો તેના માટે મેં અહીં આટલા વેજીટેબલ લીધા છે। તેમાં લીધી છે આ રીતે મેં કાકડીને સ્લાઈસ કરીને લીધી છે, ટામેટાને પણ આ રીતે સ્લાઈસ કરી લીધા છે, એક નંગ બીટને મેં થોડા ગરમ પાણીમાં થોડુંક બાફી લીધું છે, અને આ રીતે બટાકાને પણ આવી રીતે સ્લાઈસ કરીને બાફી લીધું છે। અહીં મેં એક ગ્રીન ચટણી બનાવી છે। આ ચટણીની રેસીપી તમારી જોવી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। સેન્ડવિચ માટે અહીં મેં માખણ લીધું છે। આ માખણ ઘરનું છે, આની જગ્યાએ તમે અમૂલ બટર પણ વાપરી શકો। અને અહીં ચીઝ લીધું છે, તો ચીઝની મેં આ રીતે સ્લાઈસ લીધી છે, અને આ રીતે પ્રોસેસ ચીઝ પણ લીધું છે। આની જગ્યાએ તમે કોઈ પણ એક ચીઝ પણ વાપરી શકો। અને 2 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે। તો હવે આપણે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ। તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં આ રીતની બ્રેડ લઈ લીધી છે। મેં આ બોર્ડરલેસ જ બ્રેડ લીધી છે। જો તમારે બ્રેડ બોર્ડરવાળી હોય તો તેને સાઈડમાંથી બધી બોર્ડર કાઢી લેવાની। તો પહેલાં આપણે આમાંથી જે બોમ્બે પર જે કાચી સેન્ડવિચ મળે છે તે બનાવીશું। તો મેં અહીં 2 બ્રેડ લીધી છે, તેના પર આપણે પહેલાં બટર લગાવી દઈશું। બટર લગાવી દીધા પછી આપણે હવે તેના પર ગ્રીન ચટણી લગાવીશું। આ ચટણી આપણે જ્યારે બનાવીએ ત્યારે જ આપણે થોડીક એને તીખી જ બનાવવાની। આ ચટણી બનાવતી વખતે તેમાં પાણી નહીં નાખવાનું, 2-3 ક્યુબ બરફ જ નાખી દેવાનું। જો વધારે પાણી નાખશું તો આપણી ચટણી પતલી થશે અને આપણી સેન્ડવિચ બનશે ત્યારે જલ્દી તે સોફ્ટ થઈ જશે। તો આ રીતે આખી બ્રેડ પર આપણે ગ્રીન ચટણી લગાવી દેવાની। તો હવે આપણે આ 2 બ્રેડમાં જે ચટણી લગાવી છે તેમાંથી એક બ્રેડ પર આપણે આ રીતે કાકડીની જે સ્લાઈસ કરેલી છે તે મૂકીશું। તેના પર આપણે આ રીતે ટામેટાની સ્લાઈસ મૂકી દઈશું। 2 વસ્તુ મૂકી પછી આપણે વચ્ચે થોડો ચાટ મસાલો નાખી દઈશું। હવે તેના પર આપણે જે બટાકાની સ્લાઈસ કરેલી છે તે મૂકી દઈશું। તેના પર આપણે બીટની સ્લાઈસ મૂકી દઈશું। બીટની સ્લાઈસ આપણે એકદમ પતલી પતલી જ રાખવાની, એટલે જ્યારે આપણે સેન્ડવિચ કટ કરીએ ત્યારે બીટની સ્લાઈસ જો જાડી હશે તો આપણી સેન્ડવિચ બરોબર કપાશે નહીં। ફરીથી તેના પર થોડોક ચાટ મસાલો નાખી દઈશું। હવે તેના પર થોડુંક આપણે ચીઝ નાખી દઈશું। ચીઝ વગર એમનેમ પણ આ સેન્ડવિચ તમે સર્વ કરી શકો। હવે તેના પર આપણે આ જે બીજી બ્રેડ હતી તે આ રીતે રાખી દઈશું, અને આ રીતે થોડીક એને દબાવી દઈશું। તો આપણી બોમ્બેની સ્પેશિયલ એવી કાચી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે। તો તેના આપણે પીસ પાડી લઈએ। તો આમાંથી તમે તમારી મનપસંદ હોય તે પ્રમાણે પીસ કરી શકો, પણ આને પીસ કરવામાં પણ આપણે થોડું ધ્યાન રાખવાનું। આ રીતે એક હાથથી બ્રેડને દબાવી અને આ રીતે એકદમ ધારદાર છરીથી એનું આપણે કટિંગ કરવાનું। તો આપણે એક સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ। હવે આના પર આપણે ટોમેટો કેચઅપ નાખી દઈશું। તો આના પર આપણે થોડોક ટોમેટો કેચઅપ નાખી દઈશું। સેન્ડવિચ બનાવશું બીજી રીતે, તે આપણે શેકીને બનાવીશું। તેમાં પણ આ રીતે આપણે બટર લગાવી દઈશું। બટર લગાવી દીધા પછી તેના પર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું। હવે આમાં પણ આપણે આ રીતે બધા વેજીટેબલ વાળા ફરતી ગોઠવી દઈશું। કાકડી અને ટામેટા 2 મેં આમાં ગોઠવી દીધા છે। તેના પર આપણે થોડોક ચાટ મસાલો નાખી દઈશું, અને તેના પર એક આ રીતે ચીઝની સ્લાઈસ મૂકી દઈશું। હવે તેના પર આપણે બટાકાની સ્લાઈસ અને બીટની સ્લાઈસ મૂકી દઈશું। તેના પર ફરીથી થોડો ચાટ મસાલો નાખી દઈશું। હવે આના પર આપણે ચીઝ ખમણી દઈશું। તે ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો અને વધારે ઓછું પણ। તો હવે તેના પર આપણે આ બીજી બ્રેડ છે તેને આ રીતે મૂકી દઈશું, અને આ સેન્ડવિચને આપણે શેકવાની છે, એટલે આના પર ફરીથી આપણે બટર લગાવી દઈશું। તો આ રીતે અહીં મેં સેન્ડવિચનો ચીપિયો કે સેન્ડવિચ મેકર છે તે લીધું છે। હવે જે સેન્ડવિચમાં આપણે જે ભાગમાં બટર લગાવ્યું છે તે ભાગ નીચે આવે તે રીતે આપણે એને ચીપિયામાં મૂકી દઈશું।
આ સેન્ડવિચને તમે ગ્રીલ સેન્ડવિચના મશીનમાં પણ બનાવી શકો. તો હવે જ્યાં નીચેની સાઈડ હતી તેના પર પણ આપણે થોડુંક બટર લગાવી લઈશું. હવે આ ચીપિયાને આપણે બંધ કરી દઈશું. તો હવે આ સેન્ડવિચને આપણે ધીમા ગેસ પર આ રીતે પલટાવતા જવાનું અને 2 થી 3 મિનિટ માટે આને શેકી લેવાની. તો આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે પલટાવીને આને શેકી લીધી છે. તો આપણે ગ્રીલ સેન્ડવિચ સરસ જો આ રીતે શેકાઈ ગઈ છે. હવે તેને આપણે ચીપિયામાંથી કાઢી લઈશું. હવે આ સેન્ડવિચને આપણે પીસ કરી લઈશું. સેન્ડવિચને પણ આપણે ડીશમાં લઈ લઈશું. તેના પર આપણે થોડીક સેવ નાખી દઈશું. વેજીટેબલ શેકેલી સેન્ડવિચ પણ તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આજની આ બંને સેન્ડવિચની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.